સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે રાજનેતાઓનું કામ સત્તા બદલવાનું હતું અથવા સમાજમાં વ્યવસ્થા બદલવાનું હતું, એ લોકો લોકભોગ્ય રાજનીતિ કરવા માંડ્યા છે. જાણે એક સર્કસ ચાલી રહ્યું છે, સર્કસમાં દરેક માણસ આવીને નીત નવા ખેલ કરે છે, લોકો તાળીઓ પાડે છે, જેમાં વધારે તાળીઓ પડે એને એવું લાગે છે કે એણે વધારે સારું પરફોર્મ કર્યું, બીજા દિવસે પ્રયત્ન કરે છે હજી વધારે તાળીઓ પડાવવાનો. એટલે લોકભોગ્ય રાજનીતિ એ લોકો માટેની રાજનીતિ ક્યારે થશે? લોકોને કડવું લાગે અને છતાંય એમને કહી શકાય અને એમની અંદર પરિવર્તન લાવી શકાય એ મુદ્દાઓ કે જેના પર મીડિયા ધ્યાન ન આપે, એવા મુદ્દાઓ કે જે સેન્સેશન ઊભું નથી કરતા સમાજમાં, પણ એવા મુદ્દાઓ કે જે રાજ્ય અને દેશના ભવિષ્ય માટે બહુ જરૂરી છે, એ વિષયો પર વાત અતિશય ઓછી થાય છે. લોકોએ એ નક્કી કરવાનું છે કે સર્કસના દર્શક જ્યાં સુધી એ છે અથવા એ પ્રેક્ષક છે જ્યાં સુધી તાળી વગાડવાવાળા છે, એકબીજાને ઉતારી પાડે નેતાઓ, એમાં બહુ જ મજા આવે છે, ત્યાં સુધી રાજનીતિનું સ્તર આ જ રહેવાનું છે. એટલે આપણને અધિકાર જ નથી એ કહેવાનો કે રાજનીતિ બહુ બગડી ગઈ છે. રાજનીતિ તો બગડી જ છે. એનું મુખ્ય કારણ એ છે કે દર્શકો બગડ્યા છે. એનો ભોગ જેને કરવાનો છે એ માણસોને બહુ મજા આવે છે ને એટલે મજા આવે છે તો ચાલ્યા કરે છે. કોણ સૌથી વધારે જોવાય છે તમે જોશો તો તમને ખબર પડશે કે એકબીજા માટે જેટલું ખરાબ બોલાય એ વિડીયોઝ વધારે જોવાતા હોય છે.